કેન્દ્રીય મંત્રીમંડળના મારા સૌ સાથીઓ, ગુજરાત સરકારના સૌ મંત્રીઓ, ઉપસ્થિત સૌ સાંસદ સાથી, ધારાસભ્યશ્રીઓ, સરદાર ધામના પ્રમુખ ભાઈ શ્રી ગગજીભાઈ, ટ્રસ્ટી બી.કે. પટેલ, દિલીપભાઈ, અન્ય સૌ મહાનુભાવો અને વાલા ભાઈઓ અને બહેનો, અને ખાસ કરીને વાલી દીકરીઓ, સરદાર ધામનું નામ જેટલું પવિત્ર છે એટલું જ એનું કામ પણ પવિત્ર છે. આજે દીકરીઓની સેવા માટે, એમની શિક્ષા માટે એક હોસ્ટેલનું લોકાર્પણ થઈ રહ્યું છે. જે દીકરીઓ આ હોસ્ટેલમાં રહેશે, જેમને અનેક પોતાના અરમાન હશે, પોતાના સપના હશે, એ પૂરા કરવાના અનેક અવસર મળવાના છે. અને એટલું જ નહીં, આ દીકરીઓ જ્યારે પોતાના પગ ઉપર ઊભી હશે, સામર્થ્યવાન થઈ હશે, ત્યારે રાષ્ટ્ર નિર્માણ પર પણ એમની અહમ ભૂમિકા સ્વાભાવિક બનવાની છે. એમનું કુટુંબ પણ સમર્થ બનવાનું છે. અને એટલા માટે હું સૌથી પહેલાં તો આ હોસ્ટેલમાં રહેવાનું જેમને અવસર મળવાનો છે, એવી બધી જ દીકરીઓના એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. એમના પરિવારજનોને પણ શુભેચ્છાઓ આપું છું. સાથીઓ, આ મારું સૌભાગ્ય છે કે ગર્લ્સ હોસ્ટેલ ફેઝ 2નું એની આધારશિલા મૂકવા માટે આપે મને અવસર આપ્યો હતો. અને આજે સમાજના ભગીરથ પ્રયાસોથી 3000 દીકરીઓને માટે ઉત્તમ વ્યવસ્થા, ઉત્તમ સગવડ સાથે આ ભવ્ય ઇમારત એમને મળી રહી છે. મને કહેવામાં આવ્યું કે વડોદરામાં કંઈ 2000 સ્ટુડન્ટ્સ માટે હોસ્ટેલનું કામ ચાલી રહ્યું છે, પૂરું થવાની તૈયારીમાં છે. સુરત, રાજકોટ, મહેસાણા, એમાં પણ આ પ્રકારના એજ્યુકેશનના, લર્નિંગના, ટ્રેનિંગના એવા અનેક સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે. આ બધા પ્રયાસો માટે જે એમાં યોગદાન આપી રહ્યા છે, એ સૌ અભિનંદનના અધિકારી છે. કારણ કે આપણો દેશ તો સમાજની શક્તિથી જ આગળ વધતો હોય છે. હું આજે આ અવસરે સરદાર સાહેબના ચરણોમાં પ્રણામ કરું છું. સાથીઓ, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હંમેશા કહેતો હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને આજે સંજોગ છે કે દેશના વિકાસમાં ગુજરાતે મને જે શીખવાડ્યું, ગુજરાત પાસેથી હું જે શીખ્યો, એ બધું લેખે લાગી રહ્યું છે. તમે બધા જાણો છો કે આજથી 25-30 વર્ષ પહેલાં આપણે ત્યાં ગુજરાતમાં અનેક પેરામીટરમાં કેટલીક બાબતો ચિંતાજનક હતી. ગુજરાત વિકાસની સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં પણ અનેક સંકટોથી એની શક્તિ ખપાવી પડતી હતી, ચુનૌતીઓનો સામનો કરવો પડતો હતો. અને એમાં હું તો જ્યારે નવો મુખ્યમંત્રી બન્યો હતો, ત્યારે મેં પહેલી વાર મારા ધ્યાનમાં આવ્યું કે દીકરીઓ શિક્ષણમાં ખૂબ પાછળ છે. અને એ મને બહુ મારા મનને અસર કરી ગયું. અનેક કુટુંબો દીકરીઓને નિશાળ મોકલતા જ નહોતા. અને જે સ્કૂલમાં દાખલ પણ થાય, એ પણ વેળાસર ઉઠી જાય, ડ્રોપ આઉટ થઈ જાય. 25 વર્ષ પહેલાં આપ સૌએ મને સાથ આપ્યો અને આખી સ્થિતિ બદલાઈ ગઈ. આપને યાદ હશે, આપણે કન્યા કેળવણી રથયાત્રા કાઢતા. મને યાદ છે, એ વખતે 40-42 ડિગ્રી તાપમાન હોય અને 13-14-15 જૂન ગામડાઓમાં જવું એટલે જવું, ઘેર ઘેર જવું એટલે જવું, દીકરીઓને આંગળી પકડીને નિશાળે લઈ જવી એટલે લઈ જ જવી.
શાળા પ્રવેશોત્સવમાં કેટલા મોટા કાર્યક્રમો કર્યા અને મારું સૌભાગ્ય છે કે આ કામે ખૂબ મોટો આપણને લાભ આપ્યો અને એનાથી આજે જરૂરત પડી તો શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા, શાળાઓને આધુનિક સુવિધાઓ મળી, બધી જ પ્રકારની વ્યવસ્થાઓ વિકસિત થઈ ગઈ, શિક્ષકોની ભરતી થઈ ગઈ અને સમાજે પણ એમાં ખૂબ આગળ આવીને ભાગ લીધો અને જવાબદારી નિભાવી અને પરિણામે આવ્યું. આજે એ દીકરા દીકરીઓ જે શરૂઆતમાં આપણે દાખલ કર્યા ને, કોઈ ડૉક્ટર બની ગયા છે, કોઈ એન્જિનિયર બની ગયા છે, ડ્રોપ આઉટ ઘટી ગયો છે, એટલું નહીં, આખા ગુજરાતના ખૂણે ખૂણે અભ્યાસની ભૂખ જાગી ગઈ. બીજી એક ચિંતા મોટી હતી, ભ્રૂણ હત્યાનું પાપ. આ એવડો મોટો કલંક આપણા ઉપર હતો અને ઘણીવાર તો આપણા સમાજમાં તો ખૂબ ચિંતા થતી હતી. આના સામે સમાજે મને મોટો ટેકો કર્યો અને આખું આંદોલન ઊભું કર્યું. આપણે સુરતથી એક યાત્રા કાઢી હતી, ઉમિયા માતા સુધી લઈ ગયા હતા. બેટા બેટી એક સમાન આ ભાવનાને આપણે બધાને મજબૂતી આપી અને આપણું ગુજરાત તો શક્તિની ઉપાસના કરનારું ગુજરાત. અહીંયા અમારે ત્યાં ઉમિયા માતા હોય, માં ખોડલ હોય, માં કાળી હોય, માં અંબા હોય, માં બહુચર હોય અને એના આશીર્વાદ હોય. એ સમાજમાં ભ્રૂણ હત્યા એક કલંક હતી અને જ્યારે આ ભાવના જાગી, બધાનું સમર્થન મળ્યું, આજે ગુજરાતમાં દીકરા દીકરીઓની સંખ્યામાં ભેદ જે ખૂબ મોટી ખાઈ હતી એને ધીરે 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 આપણે કાપવામાં સફળ થઈ રહ્યા છીએ. સાથીઓ, મોટા ઉદ્દેશો સાથે જ્યારે પ્રયાસો કરવામાં આવે ને અને પવિત્રતાપૂર્વક કરવામાં આવે, સમાજનું ભલું કરવાના ઈરાદાથી કરવામાં આવે, તો ઈશ્વર પણ સાથ આપતો હોય છે ને ઈશ્વર રૂપી સમાજ પણ સાથ આપતો હોય છે અને પરિણામ મળતું હોય છે. આજે સમાજમાં એક નવી જાગૃતિ આવી છે. આપણે જાતે આગળ આવીને દીકરીઓને હવે ભણાવી, દીકરીઓનું માન સન્માન વધે એના માટે વ્યવસ્થા ઊભી કરે, ભવ્ય ભવ્ય હોસ્ટેલો બનાવી રહ્યા છે. ગુજરાતમાં જે બીજ આપણે વાવ્યું હતું એ આજે પૂરા દેશમાં બેટી બચાવો બેટી પઢાઓ એક જન આંદોલન બની ગયું છે. મહિલાઓની સુરક્ષા માટે, મહિલા સશક્તિકરણ માટે દેશમાં ઐતિહાસિક નીતિઓ પર આજે કામ થઈ રહ્યું છે. આપણી દીકરીઓ, ઓપરેશન સિંદૂરની વાત આવે ત્યારે દીકરીઓનો અવાજ સંભળાતો હોય, એમના સામર્થ્યની વાત આપણા કાને પડતી હોય. ગામડાઓમાં લખપતિ દીદી 3 કરોડનો લક્ષ્ય તો 2 કરોડ તો પહોંચી ગયા. ડ્રોન દીદી સમગ્ર ગામની અંદર બહેનો તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. બેંક સખી, વીમા સખી, એવી અનેક યોજનાઓ આજે ગ્રામીણ અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં આપણી માતૃશક્તિ કામ કરી રહી છે. સાથીઓ, શિક્ષણનો સૌથી મોટો ઉદ્દેશ સમાજમાં સકારાત્મક યોગદાન દેનાર લોકોનું નિર્માણ કરવાનું છે, એવા લોકોની યોગ્યતા વધારવાનું છે. ખૂબ તેજ ગતિથી આજે જ્યારે આ બધી બાબતો આપણે કરી રહ્યા છીએ ત્યારે એ ખૂબ પ્રાસંગિક થઈ ગઈ છે. હવે આપણી વચ્ચે સ્કિલની સ્પર્ધા હોવી જોઈએ, હુનરની સ્પર્ધા હોવી જોઈએ. અને સમજતા સમાજની તાકાત તો હુનર જ હોય છે. આજે સ્કિલ મેન પાવર પૂરી દુનિયામાં ભારતના સ્કિલ મેન પાવરની માંગ છે. દશકો સુધી ભૂતકાળમાં સરકારોએ આ ચીલાચાલુ શિક્ષણ પદ્ધતિનો અમલ કર્યો. આપણે એમાં ખૂબ મોટો બદલાવ લાવ્યા છીએ. આ જૂના જે ઘરેડ હતી ને એમાંથી બહાર નીકળીને હવે આપણે પરિસ્થિતિને બદલી રહ્યા છીએ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આપણે લાગુ કરી છે, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૌથી મોટું આપણું બળ છે એ સ્કિલ ઉપર છે, હુનર ઉપર છે. સ્કિલ ઇન્ડિયા મિશન આપણે લોન્ચ કર્યું છે. આ મિશન અંતર્ગત કરોડો યુવાઓને અલગ અલગ ફિલ્ડમાં
સ્કિલ્ડ મેન પાવર તૈયાર થાય એના માટે કામ કરી રહ્યા છે. દુનિયામાં મોટી માંગ છે. દુનિયાનો એક મોટો ભાગ આજે એજિંગના પ્રોબ્લેમમાંથી ફસેલો છે. એને યુવાનોની જરૂર છે અને ભારત પાસે વિશ્વને આપવાનું આ સામર્થ્ય છે. આપણા યુવા સ્કિલ્ડ હોય તો એમના માટે રોજગારની પણ અનેક સંભાવનાઓ બનતી હોય છે. એનો આત્મવિશ્વાસ છે, આત્મનિર્ભર બને એના માટેનું સામર્થ્ય એમાંથી આવતું હોય છે. અને સરકારનું ખૂબ જોર યુવાઓને રોજગાર, વધુમાં વધુ રોજગાર, એના અવસર ઊભા કરવા માટેનું છે. 11 વર્ષ પહેલા આપણા દેશમાં ગણ્યા ગાંઠા સ્ટાર્ટઅપ હતા. આજે ભારતમાં સ્ટાર્ટઅપની સંખ્યા લગભગ 2 લાખ પહોંચવા થઈ છે. અને એમાંય ટિયર 2, ટિયર 3 આપણા ત્યાં નાના નાના શહેરોમાં આ સ્ટાર્ટઅપ ઊભા થવા માંડ્યા છે. આપણે એક મુદ્રા યોજના ચાલુ કરી. બેંકમાંથી લોન મળે, વગર ગેરંટી લોન મળે. આના કારણે 33 લાખ કરોડ રૂપિયા, વિચાર કરો, 33 લાખ કરોડ રૂપિયા યુવકોના હાથમાં સ્વરોજગાર માટે આપવામાં આવ્યા છે. અને એના કારણે આજે લાખો યુવાનો પોતે તો આત્મનિર્ભર બન્યા છે, પણ પોતાની સાથે 1-2 લોકોને બીજાને પણ રોજગાર આપી રહ્યા છે. અને તમને ખબર છે, આ વખતે 15મી ઓગસ્ટે મેં કહ્યું હતું અને એક યોજનાની મેં જાહેરાત કરી હતી, 15 ઓગસ્ટે લાગુ થઈ ગઈ. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના 1 લાખ કરોડ રૂપિયાની યોજના છે. અને પ્રાઇવેટ સેક્ટરમાં કોઈને પણ તમે નોકરી આપો એટલે પહેલા પગારમાં 15,000 રૂપિયા સરકાર એને આપશે. સાથીઓ, આજે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું જે કામ ચાલી રહ્યું છે, રેકોર્ડ ગતિ પર ચાલે છે. પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના, આના કારણે તો સોલાર સિસ્ટમ લગાવવાનું કેટલા મોટા પાયે કામ ચાલી રહ્યું છે. ભારતમાં ડ્રોન અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી, એમાં લગાતાર વધારો થઈ રહ્યો છે. અને સરકારનું ખૂબ મોટું ફોકસ, સરકારનું જોર મિશન મેન્યુફેક્ચરિંગ ઉપર છે. આવા બધા અભિયાન ગુજરાતમાં પણ રોજગાર માટે નવા નવા અવસર પેદા કરે છે. સાથીઓ, દુનિયા આજે ભારતના શ્રમની સાથે સાથે ભારતની પ્રતિભાના ખૂબ ઊંચી આંકે છે, એના મહત્વને સમજે છે. અને એટલા માટે દુનિયાના અલગ અલગ દેશોમાં અનેક નવા અવસરો તૈયાર થઈ રહ્યા છે. આપણા યુવાનો હેલ્થ કેર, એજ્યુકેશન, સ્પેસ જેવા અનેક સેક્ટરોમાં પોતાની છબી દુનિયાને ચકિત કરે એવી રીતે છોડી રહ્યા છે. સાથીઓ, આ વર્ષના સ્વતંત્રતા દિવસ પર મેં લાલ કિલ્લાથી સ્વદેશી ઉપર ખૂબ જોર મૂક્યું છે, ખૂબ આગ્રહ કર્યો છે. ભારત આત્મનિર્ભર બનવું જોઈએ ભાઈ. અને આજે આટલા સમાજના બધા લોકો મારી સામે બેઠા છે. ભૂતકાળમાં મેં તમને બધાને જે કામ કહ્યા, આંગળી ચીંધવાનું ભલે મને પુણ્ય મળ્યું હોય, પણ મારે આજે કહેવું પડે કે તમે દરેક કામ માથે લીધા અને મને પૂરા કરીને બતાવ્યા છે. અને 25 વર્ષનો મારો અનુભવ છે કે મારી એક પણ અપેક્ષા તમે પૂરી ન કરવી એવું બન્યું નથી. અને એટલે મારી ભૂખ પણ જરા વધી જાય છે. દરેક વખતે કંઈ ને કંઈ કામ તમને કહેવાનું મન જ થઈ જાય છે. તો આજે ખાસ એક વાત કરવી છે. આજના વિશ્વની જે અસ્થિરતા છે, એમાં ભારત માટે ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે આત્મનિર્ભર બનવાનો. આત્મનિર્ભર ભારતનો મતલબ છે કે આપણે સ્વદેશી બાબતના આગ્રહી બનીએ. મેક ઇન ઇન્ડિયા, એના માટે થઈને આપણો ઉત્સાહ વધવો જોઈએ. સ્વદેશીનું આંદોલન એ કોઈ 100 વર્ષ જૂનું આંદોલન નથી. આપણા ભવિષ્યને મજબૂતી આપવા વાળું આંદોલન છે. અને એનું નેતૃત્વ આપે કરવું જોઈએ. આપણા સમાજના જુવાનીઓ, દીકરા દીકરીઓએ કરવું જોઈએ. નક્કી કરવું જોઈએ, હવે આપણા પરિવારમાં, આપણા ઘરમાં એક પણ વિદેશી ચીજ નહીં આવે. મેં તો વચ્ચે એકવાર કહ્યું, મેડ ઇન ઇન્ડિયા.
અનેક પરિવારો બહાર વિદેશોમાં લગ્ન નક્કી કર્યા, કેન્સલ કરીને ભારતમાં આવીને હોલ બુક કરીને ભારતમાં લગ્ન કર્યા. તો જેમ એકવાર વિચાર કરીએ ને એટલે દેશ માટેની ભાવના આપોઆપ જાગતી હોય છે. મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, આમાં આપણા બધાની સફળતા રહેલી છે, આપણા બધાની શક્તિ રહેલી છે. આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય એમાં સચવાવાનું છે. અને એટલા માટે નક્કી કરજો મિત્રો, હંમેશા, અને એકવાર ભારતની ચીજો લેવા માંડીશું ને એટલે એમાં ક્વોલિટીમાં સુધારો ઉત્તરોત્તર થવાનો જ છે. કારણ કે માર્કેટમાં બધાને ટકવું એટલે બધા સારું બનાવે, સારું પેકેજિંગ કરે, સસ્તું આપે. અને એટલે આપણે આપણો રૂપિયો બહાર જાય એ હવે આપણને પાલવે નહીં. અને મને વિશ્વાસ છે કાંઈક જે નાનકડું કામ મેં તમને સોંપ્યું છે, સમાજમાં એક આખું યોજના બનાવીને જાગૃતિ લાવીને આપ સૌ બધા પૂરું કરશો અને દેશને એક નવી શક્તિ આપશો. અને વેપારીઓને પણ મારી વિનંતી છે, હવે આપણો સમાજ કે ખાલી ખેડૂત નથી રહ્યો, વેપારી પણ થઈ ગયો છે. વેપારી તરીકે મારું કહેવું છે, આપણે બોર્ડ મારીએ કે મારી દુકાનમાં માત્ર સ્વદેશી જ વેચાય છે. જેને સ્વદેશી ખરીદવું હોય મારે ત્યાં આવો. અને આપણે પણ સ્વદેશી માલ જ વેચવો જોઈએ. આ પણ દેશભક્તિ જ છે. ખાલી ઓપરેશન સિંદૂર જ દેશભક્તિ છે એવું નહીં, આ પણ દેશભક્તિ છે. અને મારી આ લાગણીને તમારા સુધી હું પહોંચાડું છું. આપને જરૂર વાચા આપજો, કંઈ ને કંઈ યોગદાન કરજો. આપ સૌની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો. હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું અને ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને દીકરીઓને મારા અનેક અનેક આશીર્વાદ. નમસ્કાર.